તો કાંઈ સવારમાં જો આમાં ધબડકો થઈ ગયો છે ને કાચ તોડી નાખ્યો છે અને જ તોડે છે બધા કોઈ પછી એને રહી જાય છે તો કાંઈ બધા એવું કાચ તૂટો તો સારું કોક થાય તો એવું લાગે છે મારી કોઈ સારું થશે કાચ તૂટે તો સારું થાય તો શુભ શકન થાય શું કેવું એવું હોય શું થશે એટલે ખર્ચો થાય તો એક તૂટે તો શુભ થાય વધારે તૂટે તો ખર્ચો થાય ઉપરથી હા એને કોમેન્ટ કરી તો ભાઈ જો મારા આજે આ ફૂટી ગયો ગ્લાસ સુકન કહેવાય કપ સુકન કહેવાય કોમેન્ટમાં મને કહેજો કે ખુશીબેને એવું કીધું હતું મેં તો વ્લોગ જોયો તો મેં તો મારી રીતે હું કહું છું કે ભાઈ શકન કપ શુકન જોઈ લઈએ જો આ 2 દાડામાં ચોકથી પૈસો આવે ને તો શુકન ના ભાઈ રોજ ના ફોડાય ને જોઈ લે વાગ્યું એને કાચ વાગ્યું જો લોહી આવ્યું ચોકન છે કાચું લે ઓ વાજી છું જોરદાર મેં પૈસો નહીં જો કાચ ખબર છે કોઈ તૂટ્યું છે તો આપણે જોઈએ આ જો મને લાગે જે ચપટી વાગી છે હા દાદા ભાઈ ને બસ કાચ ના હોય જોજો લોહી આવી બરાબર નું લોહી વધારે છે માહીના અપશુકન છે ને જે ફોડે એના માટે અપશુકન હોય એનો મતલબ એવો છે ચલો ગાઈસ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ જય અંબે સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં અને આપણા ગોસ્વામી પરિવારમાં તો જો ભાઈ ઘેર તો આવી ગયા છે આપણું વેકેશન હવે પૂરું થાય છે અહીંયા આપણો સમાપન જાહેર કરીએ છીએ આજથી કે ભાઈ અમારું વેકેશન આજથી સમાપન થયું છે અમારું તો ના કહેવાય કારણ કે અમે તો ક્યાંય જ્યાં જ નથી અમે પાછલા 2 દાડા અમે જ્યાં જ બાકી તો નથી અને બચ્ચા પર જેને સ્કૂલ હોય ને એના વેકેશન કહેવાય શું કેવું માહી તો વેકેશન સમાપ્ત જાહેર કરીએ છીએ આજથી અમે અને તમે લોકો આજથી ભણવા બેસો એવી અમારી આશા છે પછી આશા ઉપર પાણી ફરે છે કે શું વળે છે ખબર નથી મને પણ જોઈએ હવે ભાઈ જો મમ્મી સવાર બ્રશ લઈને બેસી કે શું કરે છે તું બ્રશ લઈને અમારી બુટ્ટી બસ કઉમાં મેલ પહેરી ગયો છે રે કેટલા પહેર્યા ત્યાંની ગાલી થી જ હવે કાઢી બોલો કેટલી ગંદાતી હશે પણ તમે જોજો આમ કરીને આમ સ્મેલ લે ગંદી હવે તો જો ના વચમાં કોકમાં લગાવતો ત્યાં તો કાઢી દે એમ નહીં બધી વાત હતી પણ કેટલો તમે મેચ સમજો પણ બુટી બુટ્ટી તો ઠીક છે એ તો પણ મેં રૂ ગાલી દીધું ને એટલે રૂ થાય ને કારું કેટલી આ રૂ જૂની સમય કેટલું જૂનું છે ક્યાં પેજ ખુલ્લા પડ્યા ને તે રૂ વેઠ્યું તું એટલે જય શ્રી કૃષ્ણ બધાને બાજુ કોજે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં તો બધા હોના મામા માસીઓના ઘેરથી વેકેશન કરીને પોતાના માળામાં આવી ગયા છે બધી ચીડિયાઓ પોતાના માળામાં એક એક કરીને આવી જાય છે હવે સોમવારથી રાબેતા મુજબ સ્કૂલો ચાલુ ટ્યુશનો ચાલુ દોડધામ ચાલુ ચાલો દોડધામ તો ચાલુ પણ દોડધામ એને કે તમારે બધા નહીં અમારી વધારે કહેવાય એમની તો શું કહેવાય એ જ ને એ લોકો તો મજા આવે તો અમે માહી તો કંટાળી જ હતી ઘેર ઘરે કામ કરવું પડે એટલે કંટાળી ગઈ માહી તો બરાબર ઘરે રહું તો કોઈ કામ બતાવે ને માયાનો પૂણા સોય ઉઠવું પડશે એટલે માયાનો કંટાળો હશે પૂણા સોય ઉઠાડો 8 વાગે ઉઠતો હતો એના પર એટલે પૂણા સોય ઉઠવું પડશે ને ખરા પછી પૂણા સોય એટલે એટલો કંટાળો આવશે ને તાના ઉઠી નાસ્તા કરવાના છોકરા તૈયાર કરવાના એટલે તે તો હું વેકેશન હતું ને કરતા હતા ને પહેલા એવું તો નાસ્તા લીધો ના લઈ જાવ ના તો પણ આ 2 મહિના 3 મહિનો એ છે અને તો અમારે પેલા 2 હતા ને હવે 3 જણ થયા પેલા તો 9 વાગે જવાનું તો એટલે વાંધો નતો આવતો પણ હવે એને સૌથી પહેલા તો એને જ ઉઠાડવી પડશે તો ભાઈ આ ક્યારનું આપણે કહેવું હતું કે ફેસબુકની અંદર બહુ બધા મેસેજ હતા કે ભાઈ કોંગ્રેચ્યુલેશન 100K ના તો ભાઈ 100K તો થઈ ગયા તમે બધા જે મેસેજ કર્યા જાઓ છો ને કમેન્ટ કર્યા જાઓ 100K બદલ કોંગ્રેચ્યુલેશન તો અમે પર્સનલી કોઈને રિપ્લાય આપી શકતા નથી એટલે જે લોકો વ્લોગ જોવે છે બધાનો ખૂબ ખૂબ આભાર આવો સાથ સહકાર
સપોર્ટ આપતા રહેજો. અમારી વિડીયોને લાઈક કરજો, બને એટલું વધારેમાં વધારે શેર કરજો, અને જેણે સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ સબસ્ક્રાઇબ પણ કરી લેજો. બરાબર છે. બાને વોટ આપતા રહેજો. ઓકે. બાને વોટ આપતા રહેજો. પછી ઓકે. જય શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. અને બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી પરિવારમાં. અને બધો અમારો જે અમને સાથ સહકાર આવ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે સાથ સહકાર આવતા રહેજો. એ પાણી તમે રાજકું અને ડોરિયા મોટા બોલવું છે કઈ? આનું કાલો છે, જ્યાં તો પણ કહીએ તારું થાય આપણા મોટાના. તને કહેશો બા. રાખવાની છે? આ કોણ કઈ ડોળ્યું? જ્યારે થોડી મોટા એ મોટા એ. ઘણા મોટા એ પપ્પાએ ખબર નહીં પડતી? બીજું રુદ્રાક્ષે દોડ્યું. હા, આપણે તો જેટલું તો ચલો બોલીએ ગાઈસ, ચા પીવા માટે ચલો ચા પીવા માટે ચા અને ખાખરિયા. જો તો ખરા આપણા કોણ કોણ ચા ખાખરા ખાય છે? અચરવદ. જય શ્રી રામ. તો ગાઈસ અહીંયા કેટલું પાણી આપણે ઢોળ્યું. કીધું ખાખરા કેમ ખાખરા જેવા થાવ તો કે ખેખલી. ખાખરા ખાઈને ખેખલી થાવ. ખેખલી. ચીઝ ને બ્રેડ બટર ખા તો હાડ પિંજર ના દેખાય. ट्यूशन की फ्लाइट 5 मिनट में उड़ने वाली है। એ બ્રેડ બટર ખાવું ને ચીઝ એવું ખા તો થોડી શરીરમાં થાય હતી. તો ગાઈસ અમારા આ લોકોનો છે ને આજથી ટ્યુશન ચાલુ થાય છે અને ખરેખર કાવરેન સ્કૂલમાં જ છે. અને આ બે જણનું ટ્યુશન ચાલુ થાય છે એટલે મોજે મોજ અમારા. અને આના જવાન તાર જવાન છે. हाँ चला नहीं मोकलवा અને ટ્યુશનમાં અથરોને મોકલી દો અનિતા આંટી ઘેર. અનિતા આંટી કહેતા હોય તો હા પાડી ને. તો ભાઈ અમારે આના સ્કૂલમાં જવું છે ને અમારે બધાને મોકલવો નહીં. બોલો વિચારો, છોકરું ભણવા માટે તૈયાર થઈ ગયું છે ને અમે મોકલતા નહીં એને. स्कूल में नहीं हो जूनियर बेली इजी स्कूल में मुकाना है નવી સ્કૂલમાં બધી નવી જ હોય. આપણે પહેલી વહેલી જઈએ ને એટલે નવી સ્કૂલ જ હોય. બધી નવી સ્કૂલો જ હોય શીખવાય. આ તારું ઘર જૂનું નહીં થઈ ગયું? આ તારું નવું હતું તો પછી બદલી કાઢવાનું. એ મમ્મી જૂની થઈ ગઈ. બદલી કાઢીએ મમ્મી, બદલી કાઢીએ નવી મમ્મી લાવી દેવી છે ને. નહીં, મમ્મી લાવી દે. હા જા. ઓહો ઓહો લાવી જો આ દે. બાજુ જો, આ બાજુ જો, નવી મમ્મી લાવી છે ને. આમ આમ. હા 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 હા. તો ગાઈઝ અને નવી મમ્મી લાવવાની છે એટલે હું હમણાં જોડે લેતો આવું. હો, લાડી તારા બીજી મમ્મી લાવી એટલે નવી નહીં લાડી ના. હું લેતો આવું. નવી નવી મમ્મી શું કરે? नचरा पोतो નવી મમ્મી શું કરે લ્યા? મારા તો ભાઈ નવી લાવા તો બે કામ ના કે જો કુડા કા કરવું હોય તો તો ભાઈ એનો નવી લાવી છો. नवी मम्मी रोज पनीर नवी मम्मी रोज पनीर નું શાક થોડા લાવીએ નવી મમ્મી લાવો તો ખરા ખબર પડે ખાલી પડે પણ બીજાને બોલવા તો દે પૂરી. તો કાં બોલો તો દે. નવી મમ્મી પનીરનું શાક બનાવશે, લાવી છો. લાવીએ મસ્ત મસ્ત ખાવાનું જૂની મમ્મી તો નહીં બનાવતી જા કેમ તે તમારે નવી સ્કૂલમાં જવું છે? સ્કૂલ ભણવા હે બેગ તો લઈ લો. બેગ બતાવવા લઈ લો. સારું. તો ગાઈઝ અમે ઘરે તો આવી ગયા હતા પ્રવાસ પૂરો કરીને અમારો. અને આ ભાઈ જુઓ શું આવ્યું હતું તારા માટે. તો ભાઈ હતું માટે નાનું નાનું દફતર આવ્યું છે અને સ્ક્રેચ પેન આવી છે. અને આ શું છે હતું? તને જેમ ફાવે એમ પૂરતું તાર. અને આજે કઈ જાડી ચોપ ફાડી જો ચોપડી. તો જો ભાઈ અમારા કાન માસ્ટર છે ને, જો ફાડે. નીચે બેસી જા ચાલ. નીચે બેસી ફાટી જાય. હા, બીજું પેજ પૂરતું તાર. જો આ પત્તી જો આથી ફાડી આવે. અને આજે કહે છે ને તારા માટે જાડી ચોપડી લાવ્યો છું. એટલો બધો ચિત્ર છે, એટલો બધો ચિત્ર છે ને કે તું થાકી જાય. તો ગાઈઝ અહીંયા જો કેરી મસ્ત મજાની કાલે ભીમ 11 હતી ને એટલે મહાદેવના શિવલિંગ ઉપર ચડાયેલી પ્રસાદી એટલે ભીમ 11ની અમારે કેરીઓ આવી ગઈ છે. તો અહીંયા વહુ સમારી રહ્યા છે કેરીઓ અને સાસુમાં કેરીઓ ખાઈ રહ્યા છે. એટલે એટલે જે પેલા બધા કોઈ કહેતા હતા ને ભાઈ આ રીલમાં સારું લાગે, રિયલમાં ના હોય એટલે જોઈ લો ભાઈ રિયલમાં બી. અમારે ઘેર રિયલ જેવું કંઈ છે નહીં. અને મસ્ત મજાની કેરીઓ છે ઘડી. સોનાને જાફરી શું મગર કહેવાય? ચાદર ખેંચે કાકા આવા પેલી કાઢેલી છે ને એટલે
ભીમ 11ની મસ્ત કરી ગઈ છે. એકદમ ગળી છે. આ એકદમ કરી છે. ખાંડની જરૂર નહીં. ખાંડની જરૂર ન પડે. કેરી ઉપરથી જ ખબર પડી જાય તો જરૂર પડે નહીં. પાછું પેલી કર. તો ગાઈઝ હવે ખાઈ લો ભાભી પહેલા. મસ્ત મજાની કેરી ખાઈ લઈએ. જેને ખાવી હોય આવી જજો. મહાદેવ બાપાની પ્રસાદ. અહીંયાથી આવી જાઓ. એના પિયરથી આવી છે. ત્યાંથી આવી તો પપ્પાને ભાઈ નંદીશ્વર મહાદેવને ચડાયેલો પ્રસાદ છે. તો ચલો મસ્ત મજાની કેરીયું ખાઈ લઈએ. જો મારો છોકરો પેલો જ્યાં હતો. અને મિની બ્લોગર જો જો તો ગાઈઝીસ અમે નીકળ્યા હતા. શું લેવા નીકળ્યા હતા? ગાઈઝીસ અમે છે ને સ્કૂલ યુનિફોર્મ લેવા નીકળ્યા હતા. પણ સ્કૂલ યુનિફોર્મ લેવા નીકળ્યા હતા અને અમારું શું થઈ ગયું? શું? પોપટ થઈ ગયો. ગાઈઝીસ સ્કૂલ યુનિફોર્મ આના ના મળે. આના લેવાના હતા સ્કૂલ યુનિફોર્મ. નહીં કાવ્યા? નહીં મળ્યું. ના મળ્યું? બહુ ભીડ હતી નહીં? હા, ભીડ હતી. બહુ જ ભીડ હતી. તો હા શું થઈ ગયું? પોપટ થઈ ગયું. ચશ્મા પહેલી દો. તો ગાઈઝીસ ચશ્મા હું પહેરાવ પોપટ થઈ જાય તમારો. મારો તો પોપટ મારો નહીં થયો. આ લોકોના પોપટ થઈ ગયા છે. અમારા એના તારક મહેતા શું કે પોપટ લાગે. તો તારક ને પોપટલાલ કે તારક મહેતા કા પોપટ હો ગયા અમે 2-3 જગ્યાએ ગયા પણ બધે ફૂલ ટ્રાફિક. શું કેવું? તમારે વેઇટિંગ ઊભું રહેવું પડે કે બે કોઈ નક્કી નહીં. 2 કલાક 2 કલાક. એને એવું કીધું કે તમે કહેતો સવારે વહેલા 7:30 વાગે આવો કે તો રાત્રે 8:30-9 વાગે આવો તો જ મેર પડશે. બાકી બે નહીં પડે એમ. એટલે તમારે બધાને છે ને શું કરવું પડે ખબર છે હવે? સવાર ઉઠીને તરત સવાર આવી ઉઠીને જવું સીધું ચા પીને નાહી જ જવાનું. એવું બરાબર. કરવાનું બરાબર? તો જ મેર પડશે, બાકી મેર નહીં પડે. બાકી બે નહીં પડે. સાચી વાત. કાચ. તો ગાઈઝ હવે જોઈ લઈએ કાલે શું થાય છે. બરાબર. કાલ સવારે વહેલું ઉઠીને આપણે આવતા રહીશું. કાવ્યા કાલ સવારે વહેલી ઉઠીશ ને તું? હા. કેટલા કે ઉઠીશ? 6 વાગે ઉઠી જજો. સ્કૂલના ટાઈમે અમે તારા વખતે પરમથી ઉઠવાનું કાલ જોયું છે. કાલથી આપણે ડેમો લઈ લઈએ. બધાને ડેમો લેતા એક ડેમો કાલ તારો ડેમો ક્લાસ છે. ઓકે. બસ આપણે બધા ઓકે કાલ ને? ડેમો. ડેમો એટલે તારી જોડે અમારો તમારા મમ્મીઓને ડેમો ક્લાસ, પપ્પાને ડેમો ક્લાસ. કાલથી આપણે વહેલું ઉઠવાનું. હા બરાબર ને? ઓકે. કાલથી વહેલું ઉઠવાનું ચાલુ. ભલે સોમવારથી સ્કૂલ ઉગડવાની. ઓકે. જેક્સ નહીં જવાનું. બધાને કાલથી બધાને વહેલું ઉઠી જવાનું. શું કેવું? યસ ઉઠશો ખરા ને? યસ આ જો અમારો તમારે બૂમો પાડીને ઉઠાડવા પડશે. તો ગાઈઝીસ અમારા અથર્વ જોડે નહીં આવ્યો. નકર અથર્વ ગન્નાળો આવે ને એટલે કાવું શું કરવાનું હવે? એના જોડે તો મોટા આજો અથર્વની જગ્યાએ મંડાળાવું. ઓલો અથર્વ નહીં ને અથર્વ કરતો હોય. અધો કરતો તો. અધરો કરતો હતો ને તો પછી દીદી માઈ બધા કરતા હતા. વરસાદ પડ્યો નહીં. તો ગાઈઝ આજ તો 7:30 થયા છે અને અમારી રસોઈ 7 વાગ્યામાં બની જ જઈ હતી ને એટલે આજ બધા વહેલા ખાવા બેસી ગયા મન લીધા વગર. તો ગાઈઝ અમે લોકો બેસી જશે ખાવા માટે અને ખાવા માટે બધા ખાઈ લીધું. મેં તો ખાઈ લીધું છે પણ હજી હું બેસી ગયો છું તો થોડું ખાતો રહે. આ ભાઈ હજી ખાય છે. આ ભાઈ જો જાતે ખાય છે નાની નાની પલોઠી વાળી માહી ખાઈ લીધું છે અને બહાર તૈયાર છે અને તું બહાર રાખ કરો છો. તો ગાઈઝ આ માઈએ ખાઈ લીધું છે. ગાઈઝ તમારા લાડીલા બાઈ હજુ ખાય છે અને ઓલી જો અમારા જો શું કરે તું? ગાઈઝ પ્લીઝ મને કહો કે શું તો આવ્યું નહીં ખાવ? ખાવું ને એટલે પછી લાગે માં નથી ખાવું કહેતા. પ્લીઝ મમ્મી પ્લીઝ દઈ ખાવું. અને જો તો ગાઈઝ અમારા અથર્વ ખાઈ રહ્યો છે. ગાઈઝ અમે આજે વહેલું ખાન બનાવી દીધું હરાતે ખાઈ લીધું. હવે વહેલું દરરોજ વહેલું ખાઈ લેવાનું. નિયમ તો કેટલી વાર બનાય છે વહેલું ખાના પછી 2 દાડા ચાલે પછી એની થઈ જાય છે મોડું. હવે પાછું એમાં તો જો છોકરાઓનું ટ્યુશન ચાલુ થાય પણ આપણે તો ખાઈ જ લેવાનું. છોકરાઓ બે આવીને ખાય મોડા એકલા. બહાર ગયો તો બરાબર પછી આપણે ગાઈઝ આપણે કારણ કે ટાઈમ તો રાખવાનો જ આટલા વહેલો ખાવાનો તો વહેલું પચી જાય તો શરીર વધો નહીં. શું કહેવું? સાચી વાત કે નહીં? ખાવાનું બધું પચી જાય વહેલા ચલે. 7 વાગે ને ઘેરથી ફોન આવી જ જાય કે ક્યાં ગયો? ખાન તૈયાર થઈ હા એમને તો પહેલેથી 7ના ટકોરો રસોઈ થઈ જ જાય ને ખાઈ જ જાય. મમ્મી જવું ને તો 7 વાગે ઘેર પહોંચી સાંજે 7 વાગે ને સવારે 12 વાગે એ ફિક્સ છે ટાઈમ એમનો. કોઈ દિવસ આખો પાછો ના થાય. તો ગાય ભાવેશ કાકા છે
એ આમના ભાઈબંધ છે. શું કેવું? તો બહુ મોટું થઈ ગયું. કોણ મોટું થઈ ગયું? તાર પપ્પા? અને તું નાનો રહી ગયો? તું મોટી થઈ જા? ઊભું થઈ ગઈ. કેટલી મોટી? આ તો એકલું ખીચડી દૂધ હોય, ખીચડી સાસ અને શાક રગદોરી ખાઈ લીધું. રોટલી ને મુને શું કરે? રગદોડી? રગદોરી વાહ, ખીચડી શાક અને શાક એ બધું રગદોડીને ખાઈ લીધું એમ? બધું ચોરી ખાઈ લીધું. હોઈસો બોલાઈ ગયો. આ બાપ દીકરો રે ખાલી. અમારે એક વિકેટ ઉપડી પણ આ બે બાપ દીકરો હજુ ખાઈ છે ધીમે ધેમાં ખાઈ છે ધેમાં અમે ફર્સ્ટ હા જો રહેવા દે. તું તે હેઠું મૂક્યું પ્લીઝ કરીને ઊભી થઈ જાય તે ખાધું નહીં. જો આ ભાઈલો ખાય છે કે નહીં જાતે દાદી નાનો બેટા નાનો લેવાનો છોટા લેને કા અથર્વા મામી નામ કહી દા. હમણાં આપણે કરે એટલે કે હા મામી ન હે ને બાલમંદિરમાં મોકલ્યું છે ગુજરાત ગવર્મેન્ટનું બાલમંદિર. હો આપણે તો ચાલીએ યાર મોકલી દો. જવું છે પેલી હેતલ છે ને તો મૂકી દઈએ આપણે કઈ ગાવલમાં. હો મોકલી દો. હા તમારી બેનપણી ધ્યાન રાખશે. તમારી બેનપણી ધ્યાન રાખશે. મૂકીએ હેતલને કહીએ. હા, આ જો ખાતા નાટક કરો બાપ દીકરો. ખાવશો કે શું કરો છો બે? બેકગ્રાઉન્ડમાં હિસ્સો કરો. અને મને જાણે કાંઈ છે યાર, તો મુશ્કેલ આવી હશે. સુપરસ્ટાર એવું ગીત ના હોય. સુપરસ્ટાર હોય. તો ગાઈ દી જમ ખાવાનું પતી ગયું. હવે ખાલી આ એકલા રહી ગયા. કેટલા બધા ભૂખ્યા હતા તો બધા ઊભા થઈ ગયા પણ હજુ આમનો પાર નહીં આવ્યો નહીં. તો હવે આટલા ટાઈમે રાત્રે ખાવાનું બનાવશો ને તો રાશન વધારે વપરાશે. હા આટલા ટાઈમે રોજ ખાવાનું બનાવશો તો રાશન વધારે વપરાશે. વધારે વપરાશે કે ઓછું? રાત્રે 10 વાગે બનશે અને પછી એમાં હસી. પણ તમારે તો અમે ટ્યુશનમાં મોડા એટલે તમે તો મોડા જ ખાને અમે વહેલા ખાવાના. આ મોડે એટલે ચેલું મોડું? હા, તમે 8 સાડા 8 તો ઘરે આવો ખાઓ એટલે તમારે તો 9 વાગવાના. ટાઈમ જ તમારે થવાનું. અમે વહેલા કરી દઈશું. અમે લોકો હવે વહેલા ખાઈ લઈશું. તમે બે જ રહેશો ભાઈ બુન મોડા. અને મોઢું દોડાવી. જય શ્રી કૃષ્ણ. તો ગાઈજી જામના છે ને જવું છે પિયરમાં. હા તો પિયર બધો જી આવ્યો તો મારે એ જવું તો પરત ને. રોય નહીં મૂક્યા તને. મને તમે નહીં મૂક્યા હો ને તો વધુ નહીં મૂકમાં ભત્રીજા ફોન કરી દઈને લીધો. ભત્રીજો શું લઈ જા? ઓ ભત્રીજો જ લઈ જાજો. 2-3 તો ભત્રીજા છે. કોઈ ભત્રીજો લેવા ના આવો. 3 નહીં 4 છે. એમ તો ઘણો જ 4 એ છે અને આના છોકરા 3 છે. 3 આના તો ભાઈ બારને જવું છે પિયરમાં પણ જોઈએ હવે ક્યારે સેટિંગ થાય છે. મને મૂકવા નહીં આવતો શું કરે. તો તમારે કોઈને આવવું હોય ને મૂકવા બાન તો આવી જજો કાલે. હો બાન જવું છે કાલે. આ રીહા જવાનું છે. હું ભાઈ હાલીસા જવાનું છું. હાલીસા ડેગોમ બાજુ જેને મળવા આવવું હોય એ હાલીસા આવી જજો. ડેગોમ બાજુ તો કાલ જવાના છે હાલી તો મળી આવજો જેને જવું હોય એનો. કાલ તો જી નક્કી નહીં હો. ચમ એ કાલ રવિવારની રજા છે તો તું મુકાવતાનો ને. એટલે તાર ભત્રીજા આવવાના હતા. તું કહેતો ભત્રીજા આવશે ને. ભત્રીજા રવિવાર ના આવો. એ હજી એક ભત્રીજાનું સોમવારે સ્કૂલ ઉભરો તો મારે શું લેવા દેવા અને એક ભત્રીજા? ભત્રીજાનું આવશ નોકરી એમ પૂછવું પડે તો પછી કે આવશ્યક નહીં આવતો એમ. સારું ચલો તને ગુડ નાઇટ જેમ. હા કાલ તો ઇન્દ્રજા હા પચોથી આવો કે. હા તો હું મૂકી જાય ને. હા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. જય શ્રી રામ. જય માતાજી.